ચાલકની ધરપકડ કરીને મુખ્ય આરોપી વાહન ચાલકો પાસેથી 6,000 થી 10,000 રૂપિયા લેતો હતો। સુરતના સરથાણા પોલીસ દ્વારા ટ્રાફિકના ગોડાઉન પર આરટીઓની દંડની નકલી રસીદ બતાવી વાહનો છોડાવવાના રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે એક રિક્ષા ચાલકની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સુનિલ પંડિત હજુ ફરાર છે। ટ્રાફિક પોલીસની રજિસ્ટરમાંથી મળેલી વિગતો પરથી આરોપી ઝડપાયો। ટ્રાફિક પોલીસે જ્યારે એક રિક્ષા ડિટેન કરી ત્યારે રજિસ્ટરમાં ચાલકનું નામ અને મોબાઈલ નંબર નોંધવામાં આવ્યો ત્યારે નકલી રસીદનો મામલો સામે આવ્યો। પોલીસે રજિસ્ટરમાં આપેલ વિગતોના આધારે આરોપીને ઝડપ્યો છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે દંડની ડુપ્લિકેટ રસીદ કાપોદ્રા વિસ્તારનો રિક્ષા ચાલક સુનિલ પંડિત બનાવતો હતો। આરોપ છે કે સુનિલ પંડિત વાહન ચાલકો પાસેથી 6,000 થી 10,000 રૂપિયા લેતો હતો અને નકલી દંડ ભરેલી રસીદ આપીને ડિટેન થયેલું વાહન છોડાવી આપતો હતો। સુનિલ પંડિત હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે।